બોટાદ સેના કેબી કોલેજ દ્વારા 74મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા ભાગ લેવામાં આવ્યો। પ્રાર્થના અને ધ્વજવંદન કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓ અને અધ્યાપક દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું। એનસીસી યુનિટ, નેવલ એનસીસી, એનએસએસ અને અન્ય વિદ્યાર્થીઓએ અને સ્કૂલ સ્ટાફે કાર્યક્રમમાં આપી હાજરી। ન્યૂઝ9 ગુજરાતી, બોટાદ। મારું નામ રોજેશ્રા ચાંદની ભરતભાઈ છે। વિદ્યા ભારતી ટ્રસ્ટ સંચાલિત કવિશ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની આજે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કવિ કોલેજના પ્રિન્સિપાલ શ્રી મકવાણા સર તથા અન્ય અધ્યાપકગણ અન્ય કોલેજમાંથી અધ્યાપકગણ પધાર્યા હતા, તેમજ એનસીસી કેડેટ, એનએસએસ સ્વયંસેવક તથા વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। આજના કાર્યક્રમમાં ધ્વજવંદન કરાયું, રાષ્ટ્રગીત ગવાયું, ત્યારબાદ પ્રોફેસરોએ વક્તવ્ય આપ્યા અને વિદ્યાર્થી મિત્રોએ પણ વક્તવ્ય આપ્યા। આમ આજે 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય પર્વની સારી એવી ઉજવણી કરવામાં આવી। આજે 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી રૂપે પ્રતિ વર્ષ જે રીતે અમે રાષ્ટ્ર ધ્વજવંદનનો કાર્યક્રમ એ કરીએ છીએ, એ જ રીતે અમારું એનસીસી યુનિટ, નેવલ એનસીસી, એનએસએસ અને કવિ કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકગણ એ પરંપરા મુજબ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરીએ છીએ। અને એ આ 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા એ બંધારણ વિશે જાગૃતતા સંદર્ભમાં કેટલાક વક્તવ્યો અપાણા અને કેટલીક ચર્ચાઓ અને ગ્રુપ ડિસ્કશન, અને ત્યાર પછી બધા જ વિદ્યાર્થીઓ સાથે ચા પાણી નાસ્તો કરી અને ફરી પાછા એક ગ્રુપ ડિસ્કશનના નામે બધા ભેગા થયા અને આજે સમાનતા, બંધુત્વ અને મૂળભૂત અધિકારોની સાથોસાથ આપણી શું ફરજો એ વિષયક ચિંતન અને મનન આજે અમે આ પર્વ નિમિત્તે આજના દિવસે અમે કવિ કોલેજમાં આયોજન કરીએ છીએ। દર વર્ષે આ આયોજનો થાય છે।